રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું છે। જૂનાગઢમાં રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ઓવરબ્રિજના કામ માટે રસ્તો બંધ કરવામાં આવેલ છે। આમ વૈકલ્પિક રસ્તા માટે જમનાવડ કેનાલ પાસેથી રસ્તો કાઢવામાં આવ્યો છે। આ વૈકલ્પિક રસ્તાના કારણે અહીંથી મોટા પ્રમાણમાં વાહનો પસાર થઈ રહ્યા છે। આમ ધૂળિયા રસ્તાના કારણે જ્યારે વાહનો રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તે ધૂળ ઉડીને આજુબાજુના ખેતરોમાં રહેલા પાકને ભારે નુકસાન પહોંચાડી રહી છે। મોટા પ્રમાણમાં પાકને નુકસાની થતા ખેડૂતો રોષે ભરાયા છે, જેથી ખેડૂતો મોટી સંખ્યામાં ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રોડ રસ્તો સરખો કરવામાં આવે અથવા તો રસ્તો બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। જે અત્યારે પુલનું કામ ચાલુ છે રેલવે ફાટકનું, એમાં બે ડાયવર્ઝન આપેલ છે, ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર। જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે, જે અમારા પાકની નુકસાન એવડી થાય છે, જે અમારા મોલ પટી ગયા હાવ, અમારા જે મજૂર કોઈ મળતું નથી અને અમારા કેળા અત્યારે હાવ પટી ગયા છે। અમારી એવડી માંગણી છે કે કા ડામર પટ્ટી રોડ બનાવી દઈએ, કા પછી ભારે વાહન બંધ કરાવે।